હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે 1.4 ના બેઝિક થિયરી અને ફોર્મ્યુલા જોયા હતા, સૂત્રો જોયા હતા અને સાથે એક દાખલો પણ જોયો હતો. આજે કન્ટિન્યુ કરીએ છીએ 1.4 ની અંદર બીજો અને ત્રીજો જે મહત્વના સમ છે એ આજે આપણે કરવાના છે. તો ચલો શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 2. શું લખ્યું છે? ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014 નું સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. અર્થઘટનમાં તમને લોકોને સમજાવેલું છે. જે જવાબ આવે એમાંથી 100 ને શું કરી દેવાના છે? બાદ કરી દેવાના છે. અર્થઘટન મળશે આપણને. ઓકે, વર્ષ 2010-14 આપેલું છે. સ્ટાર્ટ કરીએ છીએ આપણે સર્વપ્રથમ. ભાવને કહેવાય પી, ભાવને કહેવાય પી, જથ્થાને કહેવાય ક્યુ. ક્યુ એટલે ક્વોન્ટિટી, ભાવ એટલે પ્રાઇસ એટલે પી. આધાર વર્ષ છે તો લખાય 0 0. ચાલુ વર્ષ છે, મોટું વર્ષ હંમેશા ચાલુ વર્ષ હોય એટલે 1. હવે તમારે આઈ શોધવો છે તો આઈ ની ફોર્મ્યુલા શું છે? તો આઈ ની ફોર્મ્યુલા છે P1/P0 ગુણ્યા 100. ચલો મળી જશે તમને અહીંયા આઈ, બિલકુલ મળી જશે. W નથી આપેલું તો W બરાબર P0 into Q0, એ પણ તમને મળી જશે P0 Q0. તો ચલો દાખલાની શરૂઆત કરીએ. સર્વપ્રથમ આપણે I અને W બંને શોધવા પડશે. ઓકે, ચલો શોધી નાખીએ આપણે ફટાફટ. P0 Q0 છે, ગુણાકાર કરતા જઈએ પહેલા W નો, પછી કરીએ I અને પછી W. આડાવડા કોલમ બનાવો IW ના, ડઝન્ટ મેટર. ચલો પહેલા આપણે શોધીએ છીએ W. W એટલે શું? P0 Q0. 15 ગુણ્યા 60 900. GT નો ઉપયોગ કરજો કારણ કે આપણે સિગ્મા W ની જરૂર પડશે. ક્લિયર? એટલે GT નું બટન દબાવતા જજો. 15 ગુણ્યા 60 એટલે 900. 32 ગુણ્યા 40 બરાબર 1280. ત્યારબાદ 12 ગુણ્યા 15 બરાબર એટલે 180. અને 50 ગુણ્યા 25 બરાબર એટલે કે 1250. GT નું બટન આપણે દબાઈએ 3610. તો આપણું સિગ્મા W જે છે એ આપણને મળ્યું સિગ્મા W 3610. હવે I માં GT નું કઈ બટન દબાવવાની જરૂર નથી કારણ કે એના ટોટલની આપણે જરૂર ના પડે, ખાલી ગણતરી કરવાની. P1/P0 18/15 ગુણ્યા 100 120. ત્યારબાદ 40/32 ગુણ્યા 100 125. ત્યારબાદ 14/12 ગુણ્યા 100 116.67. એટલે 6 આવતા હોય તો એક ડિજિટ આપણે પ્લસ કરી દેવાનું એટલે 67. અને છેલ્લામાં છે 70/50 ગુણ્યા 100 એટલે 140. ચલો કમ્પ્લીટ છે અહીંયા સુધી બધાને. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે IW. IW એટલે શું? I અને W નો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. GT નો ઉપયોગ કરીશું. કેમ? તો કે આપણે ટોટલની જરૂર પડશે. તો ચલો 900 ગુણ્યા 120 બરાબર એટલે આવશે 1,08,000. ચલો ત્યારબાદ 1280 ગુણ્યા 125 બરાબર 1,60,000. ત્યારબાદ 116.67 ગુણ્યા 180 બરાબર એટલે આવશે 21,000.6. ક્લિયર? ખાસ યાદ રાખજો 0.6, એ ભૂલવાનું નથી. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે અહીંયા પોઈન્ટમાં આવ્યું છે, નથી લખવું પડશે. ત્યારબાદ 140 ગુણ્યા 1250 તો જવાબ આવશે 1,75,000. GT નું બટન દબાવીએ છીએ 4,64,000.6, એ તમારું થઈ ગયું સિગ્મા IW. તો લખાય સિગ્મા IW બરાબર 4,64,000.6. ક્લિયર? I છે, W છે, બંને જે ઇમ્પોર્ટન્ટ ટોટલ છે IW અને સિગ્મા W. તો બસ માત્ર આપણે મૂકવાનું છે ફોર્મ્યુલા. સૂત્ર શું છે? ભૂલવાનું નથી. I is equal to સિગ્મા IW upon સિગ્મા W. જોઈએ કેટલું હતું? 4,64,000.6.
4,64,000.6 છેદમાં IW કેટલા હતા? સિગ્મા W. તો સિગ્મા W હતા આપણી પાસે 3610. તો લખી નાખ્યા 3610. સિગ્મા IW 4,64,000.6, સિગ્મા W 3610. કરો કેલ્સીમાં 4,64,000.6 છેદમાં 3610. જવાબ આવશે 128.53. કમ્પ્લીટ. બસ અર્થઘટન તમારે કરવાનું છે. અર્થઘટન આપણે ખાસ લખવું પડશે. પ્રશ્ન પૂછેલો છે ને આપણને કે 2014 નું સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો લખાય તેથી વર્ષ 2013 ની સરખામણીમાં વર્ષ 2014 માં કુલ કૌંસમાં આપણે લખીએ 128.53 માઇનસ 100 એટલે જવાબ મળે 28.53% વધારો થયો. બસ આ તમારું જે છે એ તમારું થયું કહેવાય અર્થઘટન. કોઈ તો લખી શકાય જે તમને પૂછેલું છે અર્થઘટન. ક્લિયર? એકદમ મસ્ત. ખાસ યાદ રાખજો. જોઈ લઈએ આપણે કયું વર્ષ આપેલું છે આપણને. કયું આપેલું છે? વર્ષ 2010 આપેલું છે ને. તો આપણે અહીંયા સુધારી નાખીએ. આપણે અહીંયા શું કરી નાખીએ? વર્ષ 2010 કરી દઈએ. ક્લિયર? જે પણ વર્ષ આપેલું હોય એની સરખામણી આપણે કરી નાખવાની. કમ્પ્લીટ બધાને ખ્યાલ આવશે? તો બસ આવા દાખલા છે, ખૂબ સરળ દાખલા છે, કોઈ અઘરું છે નહીં. ખાલી તમારે ગણતરી કરતી જવાની છે જે દર સમમાં તમે કેલ્ક્યુલેટ કરો છો. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ આગળનો સમ. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. ખાસ યાદ રાખજો, કુલ ખર્ચની રીત તમને પૂછેલી છે. જ્યારે કુલ ખર્ચની રીત તમને પૂછે ત્યારે તમારે જોવું પડે કે આધાર વર્ષ આપેલું છે કે ચાલુ વર્ષ આપેલું છે. આપણે બે ફોર્મ્યુલા આપેલા હતા, ખાસ યાદ રાખજો. એક લાસ્ટ પેરનું અને એક આપેલું છે તમને પાસેનું. દાખલો ગણીશું, બધી કિંમત મૂકીશું, વેલ્યુ મૂકીશું, ત્યાર પછી આપણે નક્કી કરીશું એટલે કે આધાર વર્ષ આપેલું છે કે ચાલુ વર્ષ આપેલું છે. એના બેઝ ઉપર આપણે નક્કી કરીશું કે લાસ્ટ પેર છે કે પાસે છે. ઓકે, કુલ ખર્ચની રીત આપેલી છે. જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક આપણે શોધવાનો છે. ઓકે, હવે શું કીધેલું છે આપણે? આગળ વધીએ છીએ. સર્વપ્રથમ એકમ તમને આપેલા છે અહીંયા. તો ખાસ એકમ આવે એટલે પહેલા બ્રેક લગાવી દેવાની છે અને બ્રેક લગાવ્યા પછી તમારે જોવાનું છે કે જથ્થાની અંદર કોઈ તમને એકમ દેખાય છે. જો તમને જથ્થાની અંદર એકમ દેખાતા હોય તો ખાસ તમારે લોકોને ગણતરી કરવી પડશે. ક્લિયર? ક્લિયર? ચલો તો પહેલા આપણે લખીએ છીએ જથ્થાને કહેવાય Q, ભાવને કહેવાય P અને બીજું પણ આપેલું છે ભાવ P. ખાસ યાદ રાખજો, કુલ ખર્ચ પૂછેલું છે તો લાસ્ટ પેર અને પાસે બેમાંથી એક આવે. જો લાસ્ટ પેરની ફોર્મ્યુલા ક્યારે આવે તો કે જ્યારે તમને લોકોને આધાર વર્ષનો જથ્થો આપેલો હોય. અહીંયા તમને આપેલો છે આધાર વર્ષનો જથ્થો. જો Q0 આપેલું હોય તો લાસ્ટ પેરનું સૂત્ર મૂકવું પડે. પણ જો ચાલુ વર્ષનું એટલે કે Q1 આપેલું હોત, આ દાખલામાં Q1 આપેલું નથી એટલે કે ચાલુ વર્ષનો જથ્થો તમને આપેલો નથી, બેમાંથી એક જ આપેલું હોય. આપણને Q0 આપેલો છે તો લાસ્ટ પેર ગણી નાખીશું. જો દાખલામાં Q1 આપેલું હોત, 2015 નો જથ્થો આપેલો હોત તો આપણે પાસેની ફોર્મ્યુલાથી દાખલો ગણવો પડે. પરંતુ આ જે દાખલો છે આપણે ગણીશું લાસ્ટ પિયરથી. ક્લિયર? આધાર વર્ષનો ભાવ આપેલો છે P0, ચાલુ વર્ષનો ભાવ આપેલો છે P1. સમજાઈ ગયું આટલે સુધી? અહીંયા સુધી કોઈને કે નાનો મોટો પ્રશ્ન થતો હોય તો જરૂરથી કોમેન્ટની અંદર લખો જેથી કરીને મને ખ્યાલ આવે. ઓકે, દાખલાની શરૂઆત કરીએ છીએ. હવે જો કેવી રીતે એકમની ગોઠવણી કરીએ છીએ. 1 ક્વિન્ટલનો મતલબ થાય 100 કિલોગ્રામ. આપણે ક્વિન્ટલને શેમાં ફેરવી નાખ્યું? કિલોગ્રામની અંદર. એકમ જુઓ, કિલોગ્રામ છે. ઓકે, તો 50 એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે કિલોગ્રામમાં છે. પણ જે એકમની આગળ કોઈ કિંમત આપેલી છે તો એ હંમેશા ભાવના છેદમાં જતા રહે. તો આપણે ભાવના છેદમાં કેટલા લખી નાખ્યા? 100 લખી નાખ્યા. તો 1200 ના છેદમાં 100, 1700 ના છેદમાં 100. ક્લિયર? હવે
આપેલું શું છે? કિલોગ્રામ. એકમ જથ્થો શેમાં છે? કિલોગ્રામ. કોઈ ચેન્જીસ નહીં. પણ એકમની આગળ કોઈ કિંમત છે તો એ ભાવના છેદમાં જાય તો લખાય છેદમાં 20 છેદમાં 20. લો કેટલું સરળ છે. એકમ છે લીટર, જથ્થો પણ આપેલો છે લીટરમાં. ઓકે, આગળ જે એકમ આપેલો છે એટલે કે કિંમત આપેલી છે 10, એ ભાવના છેદમાં જતા રહે તો છેદમાં 10 છેદમાં 10. પતી ગયું. હવે આપેલું છે ડઝન, નીચે આપણને જથ્થો આપેલો છે નંગ, તો ડઝનને આપણે ફેરવી નાખવાનું નંગમાં. એક ડઝન બરાબર કેટલા થાય? 12 નંગ. નંગ છે, જથ્થો પણ આપેલો છે નંગમાં. હવે એકમની આગળ જે મૂલ્ય છે એ જતું રહે છેદમાં 12 છેદમાં 12. આગળ મીટર. એકમ મીટરમાં છે, જથ્થો મીટરમાં છે. ઓકે, કશું નથી આપેલું, એક સમજાય તો છેદમાં 1 લખો ન લખો એનું મૂલ્ય બદલાશે નહીં. ક્લિયર? એનો એ જ જવાબ તમારો રહેશે. આવા દાખલા એક્ઝામમાં કરીને જવાના. આવા જ દાખલા એક્ઝામમાં પૂછાશે તો ખાસ આવા દાખલાની તમે પ્રેક્ટિસ કરતા રહો. બધી જ ગણતરી આપણે ઓલરેડી અહીંયા કરીને આપી દીધી છે જેથી કરીને આપણો સમય થોડો બચાવી શકીએ. ક્લિયર? ગણતરી બધી કરી દીધી છે. હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. ચલો, સૂત્ર પહેલા આપણે લખીએ. કુલ ખર્ચમાં કયું સૂત્ર આવશે? લાસ્પેરનું સૂત્ર આવશે. કેમ લાસ્પેરનું સૂત્ર આવશે? તો કે આધાર વર્ષનો જથ્થો આપેલો છે એટલા માટે. ફોર્મ્યુલા બોલો. કઈ ફોર્મ્યુલા? સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100. તો એના માટે આ બે કોલમની આપણે જરૂર પડે. લઈ લો કેલ્સી હાથમાં અને ગણતરી કરતા જઈએ અને સાથે GT નો ઉપયોગ પણ કરતા જઈએ. પહેલું P1 ગુણ્યા Q0. સ્ટાર્ટ કરો. 17 ગુણ્યા 50 બરાબર 850. 19 ગુણ્યા 18 બરાબર 342. ત્યારબાદ 12 ગુણ્યા 4 12 ચોક 48. 20 ગુણ્યા 2 બરાબર 40 અને 14 ગુણ્યા 16 બરાબર 224. GT નું બટન દબાવી દો. આ ગણતરી આપણે એટલા માટે જ કરેલી છે કે જેથી કરીને GT નો ઉપયોગ કરી શકીએ. 1504 તો આપણે લખી નાખીએ છીએ 1504. બાકી આ બધી ગણતરી, ઘણી બધી એવી ગણતરી છે કે જે તમે મોઢે પણ કરી શકો છો, પણ GT નો ઉપયોગ કર્યો છે તો ગણતરી બધી કરવી પડશે કેલ્સીમાં. ઓકે, આગળ વધીએ આપણે. P0Q0 P0Q0. ચલો કેલ્સીમાં કરતા જઈએ. 12 ગુણ્યા 50 બરાબર એટલે 600. ત્યારબાદ 17 ગુણ્યા 18 બરાબર 306. 12 તરી 36. ચલો ત્યાર પછી 20 ગુણ્યા 1.25 એટલે 25 અને છેલ્લું છે 12 ગુણ્યા 14 બરાબર 168. ફાઇનલી આપણે GT નું બટન દબાવીએ છીએ. ગ્રાન્ડ ટોટલ આવશે 1135. તો લખી નાખો અહીંયા 1135. કમ્પ્લીટ અહીંયા સુધી ખ્યાલ આવ્યો? ખાસ યાદ રાખજો, આ જે પણ ગણતરી કરી છે આ બધી ગણતરી આપણે અગાઉ કરી દીધેલી છે. આ બધી જ વસ્તુની ગણતરી અહીંયા કરી છે. એટલે કેલ્સીમાં ડિવાઈડ કરીને પછી જવાબ લખવાના છે અને એક્ઝામમાં આ રીતે આખું ફોર્મેટ તમારે બનાવવાનું છે. ચલો સૂત્રમાં આપણે મૂકીએ છીએ. P1Q0 આવ્યો તો આપણા માટે 1504 છેદમાં P0Q0 કેટલો આપણી પાસે છે? 1135. 1135 કરી નાખીએ ગુણ્યા 100. લઈ લો કેલ્સી હાથમાં અને કરી નાખો ડિવાઈડ. 1504 છેદમાં 1135 ગુણ્યા 100. જવાબ આવશે 132.51. કમ્પ્લીટ? ખ્યાલ આવી ગયો? બસ આપણને જે પ્રશ્ન પૂછેલો હતો કે કુલ ખર્ચની રીત 2015 માં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો આવશે, તો આપણને જવાબ મળશે 132.51. તો ખાસ અગત્યનું આજના સેશનમાં એ હતું કે કુલ ખર્ચની રીત પૂછે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, જો તમને આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો લાસ્પેરનું સૂત્ર, આપણને આધાર વર્ષનો જથ્થો આપેલો હતો એટલે આપણે લાસ્પેરથી આખો દાખલો ગણ્યો. જો દાખલામાં કદાચ Q1 આપેલું હોત, ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોત, તો આ જ દાખલામાં આપણે સૂત્ર મૂકવું પડે પાસેનું, અને પાસેનું સૂત્ર આપ સૌને ખ્યાલ છે, કમેન્ટ અંદર જરૂરથી લખી નાખજો. વધુ આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, હેવ અ નાઇસ ડે.